આપણે છે ને કપડાં શેમાંથી બને એના વિશે આપણે જાણવાનું છે. એમ ન કરો. અદપ પાડી જાઓ બધા. હાલો અદપ અદપ અદપ. આ અદપ કોને કહેવાય? આમ હે ને અદપ પાડો. તો કે કપડાં શેમાંથી બને? તે કે રૂમાંથી. તમે રૂ જોયેલું છે? ઈ ક્યાં થાય છે? વાડીમાં. એના ઝાડને કપાસનું ઝાડ કહેવામાં આવે છે. હું હા. પછી એમાં ઈ રૂ થાય. શું થાય? રૂ થાય. પછી ઈ રૂને ભેગું કરવામાં આવે કેટલું બધું. પછી છે ને એને મોટી ગાડી આવે ને, મોટો ખટારો લેલમ, ઈ લેવા આવે. પછી ઈ જે રૂ કેટલું બધું ભેગું થયું હોય ને એને મિલમાં આપે. શેમાં આપે? મિલમાં. તો ઈ મિલની અંદર ઈ રૂ પીસાય. રૂ પીસાય ને પછી ફેક્ટરીમાં આપણા કપડા બને. શું બને? કપડા. ઈ રૂમાંથી કપડા બને છે. શેમાંથી બને છે? રૂમાંથી. તો કપડા કોણ બનાવે? તે કે વણકર. કોણ બનાવે? વણકર. અત્યારે તો મિલ થઈ ગઈ. નકર વણકર છે ને ઈ જાતે કપડા બનાવતા. કેવી રીતે બનાવતા? તે કે સાળથી. સાળ આવે એક જાતનું સાધન. હું એક જાતનું સાધન કહેવાય સાળ. સાળમાંથી કાપડ બનાવતા ને એમાંથી કપડા બનતા. બરાબર? તો કપડા કોણ બનાવે છે? વણકર. બરાબર? અને બીજે ક્યાં બને? તે કે મોટી જબર મિલ હોય ને એની અંદર કપડા બનાવે. પછી છે ને એની અંદર કપડા બને એટલે પલોઠીવાળા સરસ મજાના પેકિંગ કરી પછી દુકાનમાં આવે. અને દુકાનમાં આવે ને પછી આપણે લેવા જઈએ. બરાબર ને? નવા કપડા. તો જો આવી રીતે કપડા બને છે, આપણે પહેરીએ ને ઈ. તો તમને ખબર પડી? ખાધું પીધું? સરસ. લ્યો.